કેશોદના સરકારી ગેસ્ટ હાઉસ પાછળ વહેતી ગટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ। કેશોદના આગતરાય રોડ ઉપર આવેલા સરકારી ગેસ્ટ હાઉસ પાછળ આવેલ ગાંધીનગર ચુનાભટ્ટી રોડ તરફ જવાનો રસ્તો અડધો અડધ બાજુમાં આવેલ મિલકત ધારકો દ્વારા વપરાશનું પાણી એઠવાડ ભૂંગળા મારફતે જાહેરમાં કાઢી મસમોટા ખાડાઓમાં વહેવડાવી ધોરીઓ બનાવી ઉતાવળિયા નદીમાં ભેળવવામાં આવે છે। કેશોદના ચાચોક ખાતે અંડરબ્રિજનું ચાલતા કામને કારણે સંખ્યાબંધ વાહન પસાર થાય છે। દુર્ગંધના કારણે મોઢે કપડું રાખવું પડે છે। ઉપરાંત આસપાસના રહેણાંક વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેશોદ નગરપાલિકા બાહોશ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સામાન્ય રહીશોને જાહેરમાં પાણી કાઢે તો નોટિસ આપી ફરિયાદ કરવા સુધી કામગીરી કરે છે, ત્યારે સામાન્ય જનજીવનને નુકસાન કરતું જાહેરમાં ગંદકી ફેલાઈ રહ્યું છે, એમની વિરુદ્ધ પગલાં શા માટે લેવામાં નથી આવતા? કેશોદના સરકારી ગેસ્ટ હાઉસ પાછળ જાહેરમાં ફેલાવવામાં આવતી ગંદકીથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। ઉપરાંત ઉતાવળિયા નદીના વહેણમાં ભેળવવામાં આવતી ગંદકીથી પાણી પ્રદૂષિત થાય છે। મૂંગા નિર્દોષ પશુઓ પાણી પીવાથી શારીરિક રીતે બીમારીનો ભોગ બનવાની સંભાવના વધી રહી છે। કેશોદના ગાંધીનગર ચુનાભટ્ટી રોડ વિસ્તારના રહીશો આ સ્તરેથી આવજા કરતા હોય છે, ત્યારે જાહેર હિતમાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા। ગુજરાત સરકાર દ્વારા સેવા એ જ સ્વચ્છતા હેઠળ જે કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને રાજકીય આગેવાનો પદાધિકારીઓ દ્વારા શહેરની અંદર સફાઈના ફોટાઓ પાડી અને પોતપોતાના સોશિયલ મીડિયાના ઉપર પોસ્ટ કરીને વાહવાહી મેળવી રહ્યા હતા, ત્યારે કેશોદ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ સરકારી ગેસ્ટ હાઉસની પછવાડે જે પાણીનો મોટો બધો ખાબોચિયો ભરેલો છે અને અત્યારે ચાર ચોકની અંદર ચાલતા અંડરબ્રિજના કામને કારણે વાહનો અહીંથી પસાર થતા હોય ત્યારે ગંદકીઓ બૂ મારતી હોય અને વાહન ચાલકોએ ફરજિયાત પોતાના નાક આડે હાથ રાખવો પડે છે અને સામાન્ય પાણી ઢોળતા જે મિલકત ધારકો છે, મિલકત ધારકોને નગરપાલિકા દ્વારા નોટિસો આપી અને કેસ કરવાની જ્યારે ચીમકીઓ આપવામાં આવે છે, ત્યારે અવળો મોટો ખાડો અહીંયા ગંદકી જાહેરમાં ફેલાવી રહી છે, ત્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને ધ્યાને આવતું હશે કે કેમ અને નગરપાલિકા દ્વારા આ ખાડાનું પાણી છે એ સહેલાઈથી વહી શકે એના માટે થઈ અને જેસીબીનો ઉપયોગ કરી અને ખાડો છે એને પહોળો કરવામાં આવે અથવા તો ખાડાની અંદર ભરાતું પાણી જે લોકો દ્વારા અહીંયા જે ઢોળવામાં આવે છે એ બંધ કરી અને ભૂગર્ભ ગટરમાં એનું જોડાણ કરવામાં આવે અમે માંગ કરીએ છીએ।